આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે જે સત્સંગનો માહોલ, ભવ્ય દિવ્ય એ વાતાવરણ, એમાં આપણે કંઈક લાવો લઈ શકીએ એ માટે આ બધા ઉત્સવો, એ માટે આ નિમિત્ત સદગુરુનું સાનિધ્ય, સંતોનું સાનિધ્ય, સેવકજન, ભક્તજન, આ બધાનું સાનિધ્ય, બધાનું એકત્રિત થવાનું કારણ જો હોય તો માધ્યમ અને સર્વશ્રેષ્ઠ હોય તો પ્રેમ. અહીંયા બધાને એકત્રિત જો થવાનું કારણ જે છે એ પ્રેમ પ્રાપ્ત કરવા માટે. પ્રેમ પ્રેમ એક ઈશ્વરનું સ્વરૂપ છે. પ્રેમ એક જગતનું સ્વરૂપ છે. પરંતુ એક દ્રષ્ટિ એ બાપુએ, અભિરામ બાપુએ ખૂબ એની સરસા વિચારણા કરી. ગુરુ દ્રષ્ટિ, ગુરુ પ્રત્યેથી જે વિચારણા આપણને મળે છે, સાંકેતિક ભાષા દ્વારા જ્યાં જ્યાં આપણે પ્રાંતમાં રહેતા હોય, દેશ પરદેશ, એ પ્રેમનો પ્રવાહ છે. એમાં અંતર નથી, નિરંતર છે. નિરંતર છે. એ પૂર્ણિમા નિમિત્તે એક વર્ષમાં એક ફેર આવે ગુરુ પૂર્ણિમા. અને આમ તો ગુરુ પૂર્ણિમાનો તો દર મહિને હોય જ, પણ એક વર્ષની અંદર અષાઢ શુદ્ધ ગુરુ પૂર્ણિમા, એનો મહિમા હરેક આપણે ભારતની અંદર, પછી દેશ વિદેશની અંદર કોઈ કાર્યક્રમો થતા હોય, તેનું કારણ આત્મિકતા, પ્રેમ જાગૃત કરવા માટે. આત્મિકતા, પ્રેમ. સદગુરુ નમસ્તુભ્યમ પદ શરણ સેવ્યમ. હે ગુરુ, હે સદગુરુ દાતા, તમને હું નમન કરું. કેમ? પ્રેમ પૂર્વક, હૃદય પૂર્વક, ભાવ પૂર્વક. જેટલા એમાં ભાવનો સમાવેશ થાય છે, બધા એમાં આવી જાય છે. સદગુરુ નમસ્તુભ્યમ પદ શરણ સેવ્યમ. પદ, જે ગુરુ અને પદ, એમની વ્યાખ્યા લગભગ બધી. ગુરુ પદ શરણ સેવ્યમ, જેને પદ પ્રાપ્ત થયું છે, એ પદની જેને મહિમાનો એને ખ્યાલ છે. પદ, ગુરુ અને ગુરુ પદ. ગુરુ પદ શરણ સેવ્યમ. શરણ એટલે આશરણ. જીવનની અંદર જે ગુરુ મહારાજ કે, જે સદગુરુ કે, જે સંતો કે, જે મહાપુરુષો કે, એ એમનું આશરણ. એના શરણ પાસે બે સારું છે, મૂલ્ય છે, ઘણું મૂલ્ય છે, મહિમા પણ છે. પણ એથી મૂલ્ય મહિમા હોય કે જે ગુરુ કે વાક્ય, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. મંત્ર રૂપ શિવ, ભગવાન શિવે એનો મહિમા. આ ગુરુ ગીતાનો શ્લોક છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તમ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુ જે બોલે વાક્ય, એ સાધક, એ સેવક માટે મંત્ર તુલ્ય છે. આપણે એક ફેર કહીએ, બે ફેર કહીએ, આ લે આપણે આમ કઈ ધ્યાન ન દી તો એ મંત્ર, આ ગુરુ ગીતા કે મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. સદગુરુ નમસ્તુભ્યમ પદ શરણ સેવ્યમ. મમ હૃદય સ્થાપિત, મમ હૃદય સ્થાપિત તત્વ તવ દર્શિત. તત્વ તવ દર્શિત. તત્વ જે છે, તવ તમારું જે તત્વ જે છે,
આમાંય હું જોઈ રહ્યો છું, મારામાં તો હું જોઈ રહ્યો છું, પણ આમાંય જોઈ રહ્યો છું. આખા દર્શી જેટલી દ્રષ્ટિ જ્યાં જ્યાં પોગે ત્યાં એ તમારું દર્શન કરી રહ્યું. મારી અંદર તો થઈ રહ્યું છે, પણ વિશેષમાં જે તમારો પ્રેમ મળ્યો છે એ બધામાં જોઈ રહ્યો છું. તત્વદર્શિત, તત્વ એટલે આત્મા, તત્વ એટલે પ્રેમ, તત્વ એટલે પરમાત્મા. હાવ ઝીણામ ઝીણી વસ્તુ, સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ કે અને તત્વ કહેવામાં આવે એવો આત્મા સંતો મહાપુરુષે ઋષિઓએ કીધો છે. મમ હૃદય સ્થાપિત, હૃદયની અંદર સ્થાપના એની, હૃદયની અંદર. આમ આપણે બોલી હું હૃદયથી વાત કરું છું, હૃદયથી વાત કરું છું, લગભગ ન હોય, એમ લગભગ ન હોય. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, ન તો વાક્ય સોટી. એટલી મહિમા ભગવાન શિવ મહા ઉમાને કહે છે, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તમ. ધ્યાન કોનું કરવું છે? ગુરુ મૂર્ત, ગુરુ તત્વનું, ગુરુ સ્વરૂપનું, ગુરુ તત્વ. મમ હૃદય સ્થાપિત તત્વ દર્શિત ગુરુવે નમો નમઃ. ગુરુનો મહિમા અનંતમાં. ગુરુ એટલે શું? બાપુ જેમ કેમ ભક્તિ એટલે શું અને ગુરુ એટલે શું? સથોડ રૂપમાં તો દેહ, પંચ ભૌતિક દેહ એ આપણા ગુરુ છે. પંચ ભૌતિક કેમ કે એના આધારથી, એના માધ્યમથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીશી, ત્યાં બોલીવા જેવાનું માહિતી પ્રાપ્તિ કરીશી. મોટા બહુ કઈ નજીકતા ન હોય, બહુ પ્રેમ ભાવ ન હોય, બહુ આમ લૌકિકતા જેટલું હોય તો એક માહિતી પ્રાપ્ત કરીશી. અને હાસો ભાવ હોય, હાસો પ્રેમ હોય, આપણા મનના શઢ ખોલી નાખી, દિલ ખોલી નાખી અને અંદર આવવા દે પ્રવાહ એ પ્રેમનો, એ તત્વનો, આત્મા રૂપી. પણ ગુરુ ઉપર નિષ્ઠા, સથોળ રૂપે જે દેહ છે, પંચ ભૌતિક એ દેહ એ ગુરુ રૂપે છે. એનું આપણે કેવા પૂર્ણિમા છે તો પૂજન થાય, ભાવથી આપણે વ્યક્ત કરી, હે ગુરુ સદગુરુ મહારાજ, સદગુરુ નમસ્તુભ્યમ પદ શરણ સેવ્યમ. જે પદ છે, જે પ્રાપ્ત થયું એમાં આપણે સક્ષમ, જે પદ ગુરુનું પદ મળ્યું છે એમાં આપણે સક્ષમ, એમાં આપણે સક્ષમ. આપણી ધારણા, આપણો આદર્શ, આપણે કોઈ પદ આપી દે, હાલ હું આ બાપુને આપું, ઓલા બાપુને ઓલા આપું, એ પદ મળ્યું બહિર્મુખ, પણ આંતરિક પદ આપણું સહસ્થાપિત. મમ હૃદય સહસ્થાપિત, હૃદયની ઉર, હૃદયની અંદર થપાઈ જવું જોઈએ. હરેક સેવક સમુદાય હોય, ભક્તજન હોય, જગતના કાર્ય કરવા માટે નીકળ્યું છે ને, એનું પદ જે છે ગુરુ પદ શરણ સેવ્યમ. આચરણની અંદર, જીવનની અંદર આચરણ મહત્વનું આચરણ છે. આ જેટલું આપણે સાંભળીએ છીએ એ કેવા શું માંગે છે, પૂરા હૃદય, પૂરા ભાવથી. એક વખતનો પ્રસંગ છે ગુરુ મહારાજ દામજીરામ બાપુનો અને ગરીબદાસ બાપુનો. બહુ એટલે બહુ આમ સમજવા જેવો ને આમ ટસ કરે, જેની અંદર જાગૃત થયેલું હોય. ગરીબદાસ બાપુ ને દામજીરામ બાપુ ને ભક્તજનો ને કોઈ સાધુ સંતો પણ સાથે હશે. રણુજાની યાત્રા એ જતા હતા, જઈ રહ્યા હતા. પછી મોટા બાપુ ગરીબદાસ, દામજીરામ બાપુ તો ગરીબદાસ મોટા બાપુ એમ જ કહેતા, ખાલી મોટા બાપુ. તે ગરીબદાસ બાપુ કે દામજીરામ બાપુ ને, તે ગરીબદાસ બાપુ દામજીરામ બાપુ ખાલી ભગત કહેતા અને ગ્રસ્ત આશ્રમની અંદર હતા. કોઈ ભેદ પહેર્યો તો એવું નહોતું કે ભગત ઠેકડો મારો હોય કે એમ એની શરીફળ લઈને આવીશું. આપણે એ સાથે રહેતા અને ઘણા ખરાની સાથે હતા. ભગત તમે ઠેકડો માગો. રવિદાસ બાપુ એમ કીધું, દામજીરામ બાપુ ભગત એમ. આપણે શું સમજ્યું? પણ એમનો કોઈ બીજો પ્રસંગ કહું.
સંત દામોદર જુનાગઢની અંદર દાદા મેકરણ કસમાં એકાબીજાના નામ સાંભળેલા પણ મળેલા નહીં, હરૂબરૂ મળેલા નહીં. એકાબીજાને બની છે સાધુત્વની જે મહિમા એને સમજાણેલો બે એકાબીજાને તે કોઈ વાહન વ્યવહાર નહીં અને દર્શનનો ભાવ એકાબીજાને સામો થયો. દામોદર ને જુનાગઢ થી એમ તે ચાલો મેકરણ દાદાને મળવા જાવ. મેકરણ દાદાને એમ થયું ચાલો જુનાગઢ હું દામોદર ને મળવા જાઉં. એકાબીજા જોયા ને આમ મળેલા નહીં, રસ્તામાં ભેગા થઈ ગયા કે હું તમને મળવા આવું છું, હું તમને મળવા આવું છું. દાદા મેકરણ સંત દામોદર ને પૂછે, દામોદર તુજ દેશમાં માલમ દે મો, તુજા દેશમાં ભોં જડી ભોં, તુજા દેશમાં ડુંગર હે કે ભોં જડી ભોં. એમ એટલે તારા દેશની અંદર ડુંગરાવાળો પ્રદેશ છે કે સપાટ છે. એમ સંત દામોદર ને થયું કે હું ગિરનારની નજીકમાં રહું છું, ડુંગરાવાળી ભોમાં રહું છું. એટલે સંત મેકરણ મને આનું નથી પૂછતા, એમ મારા ભીતરનું કઈક પૂછે છે. કહે દામોદર સુન મેકરણ મુજ માલમ દે, મુજ માલમ દે મો, મને ના ડુંગરા જો મટે તો ભોં જડી ભોં. મનનો જે કારણ જે છે, મનનો જે ઉત્પાદ છે, મનનો જે ખેલ છે સમજી જાય તો ઉષાની શું કાંઈ લાગતું નથી. અહીંયા કહેવાની વાત દામજીરામ બાપુ અને ગરીબદાસ બાપુ બે હામા હામા જે આંખ મળે છે સમજી જાય. દામજીરામ ગરીબદાસ બાપુ મારા ગુરુ, મારા ગેબી ગુરુ, ગેબી ગુણિયલ ગુરુ. આમ આમ ટ્રેનમાંથી આમ આમ ધુબાકો મારો નથી કહેતા, પણ તું અંદર ધુબાકો માર. ઈ સાથે રહેવા તો કારણ કે ગુરુ દ્રષ્ટિ બાપુએ વાત કરી ને, અભયરામ બાપુ, જ્યાં સુધી ગુરુ દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વાત સમજી ન કે ભગત ઠેકડો મારો એ બાપુજી સમય અને પછી માર્યો. આ તોલ છે ગુરુનો, તોલ છે ગુરુ વાક્યનો. મંત્ર મૂલમ ગુરુ વાક્ય, એ પરમાત્મા શિવ એ લખેલો, માતાએ ગ્રહણ કરેલો. આપણે હરેક જીવ, હરેક સાધક પ્રયાસ કરીએ. પૂર્ણિમા નિમિત્તે, ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે એકત્રિત થાય છે. એમ કાલે બાપુએ ચર્ચા કરી તે રાજેશભાઈ વાઘાણી, અલ્પિતભાઈ ભાલાળા, બધા ઘણા સેવક સમુદાય હતો કે આપણું એક ધાર્મિકતાનું સંગઠન, વાદ વિવાદ વાળું નહીં, ધાર્મિકતા વાળું. આપણો ધર્મનો, આપણો ભાવનો, પ્રેમનો વિકાસ કેમ હાલો ગુરુ આપણા આવ્યા છે, હાલો ત્યાં મળીએ, પ્રસંગ સત્સંગનો છે, આપણે કરીએ સત્સંગની. એવી કાલની સરસા રાતની ગઈ રાત્રિ આપણે ઉમળકો થાવો છે કે આપણા ગુરુ આવ્યા છે, આપણા ગુરુ પધાર્યા છે, ચાલો જાય. અને એ સંતો મહાપુરુષો આદિ અનાદિ જો બધા મહેનત કરતા આવ્યા છે, એટલે પુરુષાર્થ કરતા આવ્યા છે. પીપલાદ ઋષિ તો પીપલાદ ઋષિ નામ પીપલાદ ઋષિ કેમ પડ્યું? પીપળા પાન ફાન ખાય ખાઈને શાસ્ત્રો લખ્યા જગતના કલ્યાણ માટે. સદગુરુ નમસ્તુભ્યમ પદ શરણ સેવ્યમ. જે પદ છે, જે શરણ, આ શરણ મહત્વનું થાય. એ પદનું હરેક વ્યક્તિને જે જે ક્ષેત્રની અંદર રહેતા હોય, આપણે પોતે પોતાના પદનું મહિમા આપણે પોતે સમજીએ. આપણે ગ્રસ્ત છીએ તો ત્યાંથી શરૂઆત કરી પરમાત્માને પ્રાપ્ત કરવાનું, એ પ્રેમને પ્રાપ્ત કરવાનું. અને એ બધું પ્રાપ્ત સદગુરુનું સાનિધ્ય, સંતોનું સાનિધ્ય, સંતોનું સાનિધ્ય, સદગુરુનું સાનિધ્ય, શાસ્ત્રોનું સાનિધ્ય આપણે હરેક વાર એ કેરી છે. એમનો સંગ 8 દિવસે 10 દિવસે એનો સત્સંગનો સતત સંગ રાખવો, શાસ્ત્રનો કોઈ ન હોય તો શાસ્ત્રો વાંચવા, અભ્યાસ કરવો.
જે આપણે જે ક્ષેત્રના જે ભૂમિયા બન્યા છે એ બધું હાલી એ ગ્રંથનો અભ્યાસ કરી. યોગ માર્ગ હોય તો યોગના દર્શનો એનો અભ્યાસ કરી. જ્ઞાન માર્ગમાં આપણે જવું છે તો એ માર્ગના આપણે ગ્રંથોનો અભ્યાસ કરી. આપણે ચેતના જાગૃત થાય તો ઓટોમેટિક એ જે મહાપુરુષોના જે અક્ષરો છે લખાણા છે એ આપણા ચિત્તની અંદર ધીરે 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 પ્રવાહ આવવા મળશે. એ મહાપુરુષોનો ધ્યાન એકાગ્ર કરવા મળશે ને અહીંયા, એટલે એ ઓટોમેટિક ચાર જ છે દેવા, પણ આપણે પોખતા નથી ને. સુખરામ બાબુ કીધું મેં ત્રિકુટી ઓળંગીને અમર ઘર જાવો અનહદ દેખો ઉજિયાળા. સુખરામ કહે ક્યાં લગી વર્ણાવું કોટી સૂરજ એક વાળા ન્યાય પહોંચી જાવ. જેમ ગ્રબદાસ બાપુએ શાન કરી, દામજીરામ બાપુને એ સમજી ગયા ગુરુ શિષ્ય, એમ આપણે આ શાન છે. આ પડખે વાળાને કહે છે, આને કહે છે, એમ નહીં, મને પોતાને જ કીધું એવું. એટલે એને સતાર બાપુએ કીધું ને, સદગુરુએ વાત બતાવી સાની સાની. આ શાનમાં હું તો આ સાલી ભરવા પાણી બોલાવે સદગુરુ જ્ઞાની. સદગુરુ અંદર બેઠા છે. મંચ ભૌતિક શરીર રૂપે તો ગુરુ છે, પણ તત્વ રૂપે આપણે અંદર બેસી જાય છે. સથુણ રૂપે ગુરુ છે, એ માર્ગદર્શન એક માધ્યમ રૂપે, પણ એમનો પ્રેમ રૂપે આપણામાં તત્વ રૂપે બેસી જાય છે. તત્વ તવ દર્શિત તમે આની અંદર બેસી ગયેલા છો ગુરુ. હાલ ગુરુનું શરીર વહી જાય તો ગુરુ મરી ગયા માની આપણે કરે માનીશ. ગુરુ ઓફ થઈ ગયા, ગુરુ મરી ગયા, ગુરુને એટેક આવીને વહી ગયા, એવું આપણે કાર્ય મનમાં રાખીએ. આપણે શાશ્વત ગુરુ છે, શાશ્વત. જેમ ભગવાન શિવે કીધું ને, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એ વાક્ય આપણામાં પડી ગયું, એ અમર રૂપ છે, મંત્ર રૂપ. આપણી ખોજ, આપણી તાલાવેલી, આપણી જિજ્ઞાસા જેટલી આપણે વધારશું એ પ્રવાહ આપણામાં આવી જાય. પ્રેમ રૂપે પ્રવાહ, એ વરાવવા માટે, વરસાવવા માટે પ્રેમ એ સતત ભાષે. પણ આપણે સાધના કરીએ, આપણે ભજન કરીએ, એનું રૂપ પ્રગટ થઈ જાય છે. દાસ સતારને ગુરુ જ્ઞાની મળ્યા, વાતું બતાવી સાની સાની. એટલે આવું કંઈક છે. હરેક પ્રયાસ કરવાનો, હરેક ને. દાસ સતારને ગુરુ જ્ઞાની મળ્યા, મળ્યા એને વાતું બતાવી સાની સાની. એને વાતું બતાવી સાની સાની. બોલાવે સદગુરુ જ્ઞાની. તો આસાલી ભરવા પાણી, તો આસાલી ભરવા પાણી. બોલાવે સદગુરુ મારી ગુરજી બેડી નો લારણહાર વેલે રોયા. જીવો રામા હે જીવો જીવો હે મેલ કરીને મળો યજમલરા હે જડીને તો કરે રે પુકાર. જીવો રામા જીવો જીવો હે જડીને તો કરે રે પુકાર. જીવો રામા હે જીવો જીવો હે
સંદર્ભમાં જાય જીવો રામા દેવ દેવ મારા રોકંતણા સંદર્ભમાં જાય જીવો રામા જીવો જીવો મારી મૂર્તિ બેડી નો કારણ હા એ લેલો યાદ જીવો રામા જીવો જીવો સદગુરુદેવ કી રામદેવજી મહારાજ